મુન્દ્રાના ધ્રબસીમ વિસ્તારમાં ગેરકાયદેસર કમર્શિયલ દબાણ તોડીને અંદાજિત ₹95 લાખથી વધુની સરકારી જમીનને ખુલ્લી કરાઈ। મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામમાં સીમના વિસ્તારમાં ત્રાસ નંબર 169 પૈકીના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ તોડીને અંદાજે ₹95,70,000ની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી। કચ્છમાં સરકારી જમીન ઉપર અનધિકૃત દબાણ હટાવવાની ઝુંબેશ અંતર્ગત કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ અને મુન્દ્રા પ્રાંત અધિકારી શ્રી BH ઝાલાના સુપરવિઝન હેઠળ મામલતદાર સુશ્રી KS ગોંદિયા અને વહીવટીતંત્રની ટીમ દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી ધ્રબસીમ વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી હેઠળ કુલ 7 સ્થળોએ કાયદેસર રીતે સરકારી જમીન ઉપર બાંધવામાં આવેલી હોટેલ, દુકાનો અને વાડાઓને દૂર કરવામાં આવ્યા હતા। મુન્દ્રાના ધ્રબસીમ વિસ્તારમાં ત્રાસ નંબર 169 પૈકી સરકારી પડતર જમીન પર કમર્શિયલ રીતે ગેરકાયદેસર દબાણને વહીવટીતંત્ર દ્વારા દૂર કરીને અંદાજિત કુલ ₹95,70,000 રકમની 1,450 ચોરસ મીટર સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી હતી તેમ પ્રાંત અધિકારી શ્રી BH ઝાલા દ્વારા જણાવાયું છે।